હાલો હાલો, અવાજ આવ્યો? આવે છે, બોલો બોલો. જય આરસીએમ. મારો પરિચય ચોદાસરા ગૌતમ, ગામ ચિરવાણિયા. આ સિસ્ટમમાં હું 5-6 મહિનાથી સૌ અને ઘણો બધો ફાયદો પણ છે મને આમાં. અને ગેસ, એસિડિટી, કબજિયાત એમાં મને બહુ સારું છે. તેલ, મીઠું, ચટણી ખાવાથી. અને અને આ બહુ સારું છે. મારી અપલાઈન વિજયભાઈ છે, તો તેમને હું કહું છું ઇન્વાઇટ કરે. વિજયભાઈ જય આરસીએમ. જય આરસીએમ. સરસ સરસ. ગૌતમભાઈ પોતાના માટે પહેલી વાર બોલ્યા તો ઘણું સરસ સારું બોલ્યા. એના માટે ધન્યવાદ એને. કે શરૂઆત જ કરી છે ગૌતમભાઈ. બીજો મારો પરિચય આપું છું. મારું નામ તલાવરિયા વિજય, ગામ સિરવાણિયા. હું એક ખેડૂત પરિવારમાંથી છું અને હું આરસીએમમાં આવ્યો છું. આરસીએમમાં શરૂઆત થતા હું બાબરા અચાનક ભરતભાઈ દુકાને જતો હતો. એમાં મેં મારી નજર પડી કે અહીંયા કંઈક છે દુકાન કે આરસીએમનું સામાન. ત્યાં મેં નજર મારી તો વિપુલભાઈએ કીધું કે આપણે અહીંયા સામાન કલર કેમિકલનો વગરનો મળે છે. એની ઉપર આપણે વધારે આપણે એને વાત કરી કે આ રીતના આવે છે કલર કેમિકલ વગરનો સામાન. એ કલર કેમિકલ વગરનો સામાન મેં લઈ ગયો, વાપરવાનું ચાલુ કર્યું. વાપરવા મને ઘણો ફાયદો થયો. તેલ, ચટણી, મીઠું, હળદર, વઘાણી આ બધો સામાન હું ઘરે લઈ ગયો અને મેં વાપરવાનું ચાલુ કર્યું. એમાં ગેસ, એસિડિટી, કબજિયાત આ બધું બીમારી બધી કંટ્રોલમાં થઈ ગઈ. ત્યાર પછી મને સામાનમાં સારો લાગ્યો એટલે મેં વાપરવાનું ચાલુ કરી દીધું રેગ્યુલર, કે આપણે આ જ સામાન વાપરવો છે. ત્યાર પછી એ વાપરવાનું મેં ચાલુ કરી દીધું. એમાં મને ઘણો ફાયદો થયો અને બીજા લોકોને પણ વાત કરવા લાગ્યો કે આપણે બીજા લોકોને પણ વાત કરવી જોઈએ કે એના જીવનમાં એના સ્વાસ્થ્યમાં પણ ફાયદો થાય એમ. ત્યાર પછી મેં બધા લોકોને વાત કરું છું. હજી વાત કરું તો બરોબર. આ સિસ્ટમમાં ઘણો મને ફાયદો લાગ્યો એટલે બીજાને પણ વાત કરું. ત્યાર પછી મારા શરીરમાં તકલીફ હતી કે ખાલી ચડતી હતી અને સાંધાના દુખાવા હતા. આ બધા હું એમાં ગામા ઓરિજિનલ યુઝ કરું છું રેગ્યુલર, સવાર સાંજ એક ગોળી. એ 6-7 મહિનાથી હું યુઝ કરું છું રેગ્યુલર. એમાં મને ઘણો ફાયદો દેખાણો. એથી મને ત્યાર પછી ઘણો આ સામાનમાં સારું લાગ્યો. બસ આટલું કઈ મારી અપ્લાયન વિપુલભાઈને ઇન્વાઇટ કરું છું કે આગળ 2 શબ્દ રીતે. ધન્યવાદ. થેન્ક યુ, ખૂબ સરસ. આજે ગૌતમભાઈ બહુ સરસ શરૂઆત કરાઈ કે આજે એનો પહેલો દિવસ હતો કે આજે પહેલી વાર એ આટલું બોલ્યા. નકર વાત કરવામાં પણ એ બસ આપણે વાત કરતા હોય તો એમના બેઠા હોય છે. તો બહુ સારી એવી એને શરૂઆત કરી કે ભાઈ થોડુંક તો બોલ્યા તો ખરા ને કે જે એને ફાયદો થયો છે. કારણ કે જ્યારે તમે બોલવાનું શરૂ કરો છો ને ત્યારે જ તમારી સફળતાની શરૂઆત થાય છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ ગૌતમભાઈ નો. અને
પણ બહુ સરસ એને જે અનુભવ રહ્યા એને વાત કરી કે જે એ અહીં બાજુની દુકાનમાં જે મારે કાકાની દુકાન છે ત્યાં અવારનવાર આવતા, પણ પીયુસી સામું જોઈને વિયા જાય. એટલે એક દિવસ મેં એમને પણ બોલાયા, મેં કીધું આવો ને, કીધું વિજયભાઈ. એટલે આવીને મેં એને અંદર આવ્યા એટલે વાત કરી અને ત્યાંથી એને સીધું એક્સેપ્ટ કર્યું. અને એને નાની મોટી કોઈ તકલીફ હતી, ગેસ એસિડિટી શરીરમાં ખાલી ચડવી, તો મેં એને પ્રોડક્ટ વિશે સજેસ્ટ કર્યા. એટલે એ ત્યારથી જ સીધું એને અપનાવી લીધું અને ધીમે ધીમે એ આગળ વધતા જાય છે અને એના શરીરમાં પણ ઘણો બધો ફાયદો છે. તો આવી રીતે એને શરૂઆત કરાવી અને એનો પણ આજે પહેલો દિવસ છે કે આજે એને પણ આ પ્રોગ્રામમાં પહેલી વાર બોલ્યા છે. તો એનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે નામ, મારું પરિચય આપું. નામ વિપુલ પીપળવા, બાબરા તાલુકાનું એક નાનું એવું જીવાપર ગામ છે, ત્યાંથી હું બિલોંગ કરું છું અને હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું. મારો પરિવાર છે એક ખેતી કરે છે અને મારા નાના ભાઈ છે અતુલભાઈ પીપળવા, જેવો એક સોફ્ટવેર એન્જિનિયર છે. એટલે એમ કે અને હું બાબરા છેલ્લા 22 વર્ષથી કે ભાઈ અમારે અહીંયા અમારો પોતાનો એક દુકાન છે જે આપણે સબમર્સિબલ પંપની એની રિપેરિંગની, તો એમાં હું છેલ્લા 22 વર્ષથી એની સાથે જોડાયેલો છું. અને એક એમ કહેવાય ને કે હું આમ સુખી પરિવારમાંથી આવું છું કે ભાઈ મારે કોઈ આરસીએમ પેલા કોઈ એવા મારા સપના નતા કે ભાઈ હું જે કામ કરતો ને એમાં હું સંતોષ અનુભવતો કે મારે ખેતી છે ઘરની અને હું અહીંયા કામ કરું છું બાબરા. તો એક આમ સંતોષ હતો મને કે ભાઈ આપણે બીજું જીવનમાં કઈ કરવાની જરૂર નથી. પણ જ્યારે આ સિસ્ટમમાં આવ્યો ને ત્યારે આપણે સવારનો જે પ્રોગ્રામ આવે છે 6:30 વાગ્યાનો તિલોકસન સાબરાનો, એનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું, જેઓએ આટલી સરસ સિસ્ટમની શરૂઆત કરી. એમાંથી હું ધીમે ધીમે શીખ્યો તો મને ત્યાંથી એ જાણવા મળ્યું કે આપણા જીવનમાં ક્યારેય આપણે સંતોષ માનવો ન જોઈએ. ઘણા લોકો, કારણ કે હું એક ડાયમંડમાં પણ મેં કામ કરેલું છે, હીરા ઘસવાનું, તો ન્યાય મને ખ્યાલ છે કે ભાઈ 2008માં જયારે હું હીરામાં કામ કરતો ત્યારે 100 રૂપિયાનું કામ કરતા ને ત્યારે આમ સંતોષ હતો કે નહીં આજ મેં 100 રૂપિયાનું કામ કર્યું. તો આરસીએમમાં આવ્યા પછી જાણવા મળ્યું કે આપણા જીવનમાં ક્યારેય આપણે સંતોષ અનુભવવો જોઈએ નહીં, કારણ કે વધારે જેટલી મહેનત થાય એટલી પ્રયત્ન કરવા જોઈએ. તો પહેલેથી જ મારું એક માઇન્ડસેટ એવું હતું કે મને નાનપણથી જ એક એમ એવો શોખ હતો કે જ્યારે પણ જીવનમાં મોકો મળે ને ત્યારે એક અમીર આદમી બનવું છે. જ્યારે પણ મોકો મળે ને ત્યારે અમીર આદમી બનવું છે, આવો મારો પહેલેથી શોખ. કારણ કે આ તમે પણ ચેક કરી શકો છો મારા ફેસબુક એકાઉન્ટમાં, ક્યારે જે આરસીએમ પહેલા હું જ્યારે આરસીએમમાં નતો, આ અભિયાનમાં સામેલ નતો ને, ત્યારે હું ફેસબુકમાં ફોટા અપલોડ કરતો કે આજુબાજુના ગામમાં કોઈ રાજકારણની મીટિંગ હોય, કોઈ મોટો અધિકારી આવ્યો હોય, કોઈ ભજન કલાકાર હોય, ભજનીક, તો ત્યાં જઈને હું એની સાથે ફોટો પડાવતો અને ફોટો પડાવી અને ફેસબુકમાં અપલોડ કરતો. હજી હાલની તારીખમાં એ મારા ફેસબુક પેજમાં એ ફોટો એ બધા અપલોડ છે, કારણ કે મારો પહેલેથી એવો શોખ હતો કે નહીં જીવનમાં કંઈક આગળ કરવું છે. પણ જે હું કામ કરતો હતો એ કામમાં હું ક્યારેય મારા સપના પૂરા થઈ શકે એમ નતા, કારણ કે મારી પાસે ખેતી હતી. તો ખેતીમાં એવું થાય કે અમુક વર્ષ નબળા પણ થાય અને અમારે જે વિસ્તાર છે ને એ પછાત વર્ગ છે, ત્યાં પાણીની તંગી હોય છે, એટલે એમાં વધારે ઉત્પાદન લઈ શકતા નથી, કારણ કે સિઝનનો પાક અમે લઈ શકીએ. તો એ ક્યારેય મારા જીવનમાં સપના પૂરા થાય એમ નતા. તો પછી જયારે હું ડાયમંડમાં કામ કરતો હતો, પણ ડાયમંડમાં કામ એ આટલું કરતો હતો કે ભાઈ લોકો એમ ન કે ભાઈ આ હાવ આટા મારે છે, કારણ કે અહીંયા બાબરા હું શોપમાં આવતો મારા કાકાને ત્યાં પણ મેં 4 વર્ષ લગાતાર લોકડાઉન પછી કામ કર્યું. પણ મને એક એવું હતું કે ભાઈ કોઈ એમ કેવું ન જોઈએ કે ભાઈ આ હાવ કઈ કામ નથી કરતો. એ હાટું હું હીરા ઘસ્યા, મેં ભાવનગર ગયો, બાબરા હીરા ઘસ્યા. તો આવી રીતે મારી જીવનની શરૂઆત થઈ આરસીએમમાં, કે જયારે આરસીએમ મારા જીવનમાં આવ્યું ને ત્યારથી મારામાં એક આમ બદલાવ આવી ગયો. કારણ કે અત્યારે આપણે તમે જોવો છો કે આજે આ બધા 35 લોકો આજ મને સાંભળે છે. મેં ક્યારેય એવો વિચાર નતો કર્યો કે હું
ટીવીમાં કે સ્ક્રીનમાં આવીને હું મારું વક્તવ્ય રજૂ કરીશ ને સામે લોકો સાંભળતા હશે. આવું ક્યારેય મેં મારા જીવનમાં વિચાર નતો કર્યો. એક આ સિસ્ટમમાં આવ્યા પછી મને એ એક પણ જાણવા મળ્યું કે ભાઈ આમાં તમે કામ તો તમારું થાય છે, પણ તમે હરી શકો છો, ફરી શકો છો, એન્જોય કરી શકો છો આ સિસ્ટમ દ્વારા. એ મેં મારી ખુદ ઉપર મેં અનુભવ્યું. જેમ કે મેં પહેલી જ વાર હું આજથી રાજસ્થાન ભીલવાડા ગયો, જ્યારે એની એકેડેમી હતી ત્યારે રમેશ મામા દ્વારા અવારનવાર મને કહેવામાં આવ્યું ભાઈ તમે એકવાર આવીને ત્યાં વિઝિટ કરો, ફેક્ટરી વિઝિટ કરો, કે જે આ પ્રોડક્ટ આપણી તૈયાર થાય છે, બને છે, તમે લાઈવ જોઈ શકો. તો મેં ભીલવાડા જવા ગયો ત્યારે હું મારા કામથી જ ગયો હતો. જે આપણે RCM માં આગળ વધવા માટે, વધારે શીખવા માટે હું ભીલવાડા ગયો હતો. પણ વળતા રિટર્નમાં અમે આબુ ફરવા ગયા, અંબાજી ગયા. તો કામની સાથે તમે હરી શકો છો, આમાં ફરી શકો છો. તો આમાં તમે આગળ વધો અને કાંઈ આમ કહેવાય ને કે ભાઈ તમે હાવ ફ્રી રહ્યો એમ. માનો કે જો આજે લોકો ટેકનિકલ રોયલ્ટી સારા એવા લેવલ ઉપર પહોંચી જાય એટલે એનો સમય એને એની પાસે સમય જ હોય. કારણ કે હું ઘણા લીડર પાસે જોઉં છું, એ ભલે મેનેજમેન્ટ જ કરે છે, પણ આજે આપણે વાત કરવી હરેશ સરની, તો જ્યાં જ્યાં એનો પ્રોગ્રામ હોય ત્યાં એ જાતા હોય ને તો એના ફોટા અપલોડ કરે છે ફેસબુકમાં. માનો કે સોમનાથ પ્રોગ્રામ હોય ને તો સોમનાથ મંદિરે દર્શન કરીને સોમનાથનો ફોટો મોકલે છે. તોય હારે હારે તમે એન્જોય કરી શકો છો. તો આ સિસ્ટમમાં બહુ સરસ એક પ્લેટફોર્મ છે કે જે આપણે કોઈ પણ અહીંયા લગાવવાનું નથી કાંઈ, અને મેળવવાનું છે ઘણું બધું. કારણ કે અહીંયા લગાવવાનું નથી એટલે રિસ્ક પણ નથી. કારણ કે માર્કેટમાં હે ને વેપાર કરવો હોય ને તો લાખો રૂપિયા લગાવવા પડે છે, અને એ હાલે તો હાલે. કારણ કે અત્યારે હરીફ નો થઈ ગયો છે કે બાજુમાં કોઈક બીજો હોતન ચાલુ કરે, તો ત્યાં સુરક્ષા નથી, લોસ જવાની શક્યતા છે. અહીંયા આ સિસ્ટમમાં તમારે કઈ લગાવવાનું નથી, માત્ર ને માત્ર તમારા ઘર વપરાશનો સામાન વાપરવાનો છે. જે આપણે બજારમાંથી લઈ આવતા હતા એ આપણે RCM માંથી લેવાનો છે. એ અહીંથી લીધું તો એમાં કોઈ આપણે રિસ્ક તો છે નહીં, પેલા એ વાપરતા હતા. તો આવી રીતે હું RCM માં આવ્યો, અને RCM માં મને લાવવા વાળી મારી ગ્રેટ અપલાઈન ભરતભાઈ પીપળવા, એનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ દઉં છું. કે જ્યારે લોકડાઉન હતું ને ત્યારે અમે બંને ભાઈ સાથે હતા, પણ કોઈ કામકાજ તો હતું નહીં લોકડાઉનમાં. બસ જો ટિકટોક અને બીજા નંબરમાં કે આપણે PUBG ગેમ, બસ આમાં જ સમય અમે અમારા લોકડાઉનનો સમય પસાર કર્યો છે. પણ લોકડાઉનના અંતમાં જ્યારે અમારે આ સિસ્ટમ અમારી પાસે આવી ત્યારે અમે અવારનવાર બાના બતાવતા કે ભાઈ આપણે તો પ્રોડક્ટ યુઝ કરવાની છે. કારણ કે હું આવ્યો તો હેલ્થ માટે જ આમાં. એક મેં 5 લીટર તેલથી શરૂઆત કરી તો મારા ઘરમાં ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ હતો, એ દૂર થઈ ગયો. પછી ધીમે ધીમે મેં મારા જીવનમાં બધી 100% પ્રોડક્ટ વાપરવાનું ચાલુ કરી. આજે 100% કે જેટલી પણ RCM માંથી પ્રોડક્ટ આવે છે ને એવું બધું મારા ઘરે યુઝ થાય છે. પણ મારા ઘરે આજે 4 વર્ષની અંદર એક પણ દવાખાનાની દવા હાલતી નથી, મેડિકલની કોઈ પણ ને. તો આ એક હું આ ચમત્કાર જ માનું છું કે ભાઈ મારા જીવનમાં RCM આવ્યું. કારણ કે આટલી સારી પ્રોડક્ટ લોકો અત્યારે કેવું છે કે ભાઈ બીમાર પડે ને તો સારા દવાખાના ગોતે છે, કોઈ સારું સામાન નથી ગોતતા. ઈ નથી પકડતા કે ભાઈ આપણે બીમાર હું કામ પડ્યા એમ. બીમાર પડ્યું એટલે સારું દવાખાનું ગોતે, પણ ખરેખર સારો સામાન વાપરવામાં આવે ને તો લોકો બીમાર ન પડે, તો સારા દવાખાને જવાની જરૂર ન પડે. તો આજનો આપણો ટોપિક છે કે ભાઈ આપણે અભિયાન પ્રસાર. જો આપણે આજે એક બહુ ભારત લેવલે બહુ મોટું અભિયાન હાલે છે, એમાં આપણે બધા કામ કરી રહ્યા છીએ, અને આ અભિયાનના ઘણા બધા ઉદ્દેશ ઉપર કામ કરે છે. કારણ કે એનો મેન મકસદ છે નવા ભારતનું નિર્માણ. જે આરોગ્ય રક્ષણ હોય, નારી સશક્તિકરણ હોય, સ્વાવલંબન હોય, જે એવા ઘણા બધા ઉદ્યોગ ઉપર ઉદ્દેશ ઉપર કામ કરે છે. કે વ્યસન મુક્તિ હોય, વૃક્ષારોપણ હોય, એમાં અતિ મહત્વના 3 ઉદ્દેશ છે. સ્વાસ્થ્ય રક્ષા, કે આને શું કર્યું કે 100% શુદ્ધ સામાન બનાવ્યો જે આરોગ્યપ્રદ છે, જે વાપરવાથી નાના મોટી તકલીફ લોકોને દૂર થાય છે. માનો કે આજની તારીખમાં તમે જોવો તો દવાખાને તમે જાઓ તો તમારે લાઈનમાં બેસવું પડે છે.
સીધો વારો આવતો નથી. એનું કારણ છે કે બીમારી દિવસે ને દિવસે વધતી જાય છે. એનું કારણ છે ખોરાક. જે આજે આપણો ખોરાક છે ને એ ખોરાક આજે ડુપ્લિકેટ થઈ ગયો. એનું કારણ છે ઉત્પાદન ઓછું છે, જરૂરિયાત વધારે છે, એટલે નો છૂટકે એ ડુપ્લિકેટ કરવું પડે. એક દૂધનું ઉદાહરણ એક્ઝામ્પલ હું તમને આપું તો 14 કરોડ લીટર દૂધનું ઉત્પાદન છે અને 66 કરોડ લીટર દૂધનું વેચાણ છે. હવે 50 કરોડ લીટર દૂધ વચ્ચે ડુપ્લિકેટ થાય છે. તમે વિચાર કરો, એ વધારેમાં વધારે નાના બાળકો દૂધ પીવે છે. તો આવનારા સમયમાં WHO એમ કહેશે કે જો આનો આ રેશિયો એમને ચાલુ રહ્યો ને તો 10 વર્ષ પછી ઘેરે ઘેરે એક દર્દી કેન્સર નો હોય છે. કારણ કે ડુપ્લિકેટ વસ્તુ જ આવે છે. એટલે ગેસ, એસિડિટી, કબજિયાત, કોઈ પણ રોગ હોય ને એના મૂળિયા આ ત્રણ છે. તો 100% શુદ્ધ સામાન વાપરવામાં આવે તો આ ત્રણ વસ્તુ જાય, ગેસ, એસિડિટી અને કબજિયાત, દરેક રોગની જન્યતા છે. જો એની માં વહી જાય તો એના સોરું ઓટોમેટિક પાછળથી વિયા જાય. એવી જ રીતે કે ભાઈ 100% શુદ્ધ સામાન એને બનાવ્યો છે, કારણ કે એનો મકસદ છે નવા ભારતનું નિર્માણ. તો આપણે દરેકે દરેક આપણા જે અભિયાનમાં સામેલ છે દરેક લોકો તો આપણો એ ફરજ આવે કે ભાઈ ઘેરે ઘેરે આપણે આ સારો સામાન પહોંચાડવી. કારણ કે આજે ઘેરે ઘેરે બીમારી છે. એક પણ ઘર એવું નથી કે જ્યાં બીમારી નથી. તો બીજા ઉદ્દેશ છે એનો મહિલા સશક્તિકરણ. તો આજે ભારત દેશમાં 80% બહેનો એવી છે કે જે 4 દિવાલની વચ્ચે કેદ છે. જેઓને તમે બેંકમાં મોકલો ને તો એ ખુદ એના એકાઉન્ટમાંથી પૈસા પણ નથી ઉપાડી શકતા. કારણ કે એને બહારની દુનિયા જોઈ જ નથી. એ જયારે પરણીને સાસરે જાય ને પછી એ 4 દિવાલની વચ્ચે કેદ જ રહેશે. કારણ કે એના સપના હોય ને એ ભાંગી પડે છે. એના જીવનમાં એને આગળ વધવું હોય, એના સપના હોય એ પૂરા કરવા હોય પણ નથી કરી શકતી. એનું કારણ છે કે ભાઈ એના મેરેજ થયા પછી એને બહાર જવાનું પણ બંધ કરી દેવામાં આવે કે ભાઈ હાલો કોઈ અમુક એજ્યુકેશન હોય, ભણતા હોય તો પણ એનું ભણતર પણ અટકાવી દેવામાં આવે છે. તો અહીંયા આપણે આ સિસ્ટમના માધ્યમથી એવી આદિવાસી બેલ્ટમાં એવી હજારો બહેનો છે જેઓ શીખીને આજે દુનિયાભરમાં એનું નામ રોશન કરે છે, એના ખુદના નામથી ઓળખાય છે. કારણ કે અહીંયા ઝીણી ઝીણી માહિતી આપવામાં આવે છે. વાત કરીએ આપણે નમકની તો નમક ઘેરે ઘેરે વપરાય છે, પણ કોઈ બહેનોને જઈને તમે પૂછો તો કે ભાઈ તમે નમક શા માટે વાપરો છો, કે ભાઈ મીઠું શાકમાં શા માટે નાખો છો, તો તરત જ છે ને ના પાડી કે ભાઈ સ્વાદ માટે, મોળું ન લાગે ને એ માટે આપણે નમક યુઝ કરીએ છીએ. પણ ખરેખર નમકનો ફાયદો શું છે ને આપણે ખ્યાલ જ નથી. નમક એક આયોડિન નમક આપણે શરીરને આયોડિનની ઉણપ ન પડે ને એ માટે આપણે નમક વાપરવું જોઈએ. એવી જ રીતે મરચાનું તમે કહો ને તો એમ જ કે ભાઈ લાલ કરવા અને કલર માટે. પણ ખરેખર મરચાની વાત કરો તો મરચું આપણે જઠરાગ્નિ તેજ કરે છે, પાચન શક્તિમાં વધારો કરે છે, આપણે સ્ટેમિના પાવર વધારવામાં મદદ કરે છે. તો આવી રીતે આવી ઝીણી ઝીણી એને માહિતી દેવામાં આવે તો કોઈ પણ બેન હોય એને વાપર્યા પછી ફાયદો થાય ને તો એ બોલ્યા વગર રહે નહીં. એ બાજુમાં જઈને છે ને એ બતાવ્યા વગર નો રહે. તો આવી માહિતી આપીને એ બહેનોને આગળ લાવવા માંગે છે. અને વાત રહી સ્વાવલંબનની, તો સ્વાવલંબનમાં આજે દરેકે દરેક વ્યક્તિ સવારે ઉઠીને કામે વયો જાય છે. એનું કારણ છે પૈસા. આજના યુગમાં પૈસા પરમેશ્વર નથી. જે આજે હું તમે જે યુગમાં જીવીને યુગમાં પણ પરમેશ્વર કરતા કમ પણ નથી. પૈસા આપણે કમાવી છીએ પણ બચતા નથી. એનું કારણ છે કે એ ખર્ચ થઈ જાય છે આપણી જીવન જરૂરિયાત વસ્તુ માટે. તો એ આપણે જીવન જરૂરિયાત વસ્તુ માટે ખર્ચ કરીએ છીએ. હવે આપણે કોઈ પણ સામાનની જરૂર પડે તો સામાન આપણે લાવવો પડે છે આપણી નજીકની દુકાનેથી. હવે દુકાનવાળાને સામાન ઘરે બનતો નથી, એને જવું પડે છે હોલસેલર પાસે. હોલસેલર વાળાને સામાન ઘરે બનતો નથી, એને જવું પડે છે ડિસ્ટ્રિક્ટ લેવલે. ડિસ્ટ્રિક્ટ લેવલ એને ઘરે નથી બનતો, એ કોઈ એજન્સીમાં જાય છે, એજન્સી કંપની પાસેથી લાવે છે. આવી રીતે વાયમ ઇન્ડિયા સામાન આપણી પાસે આવે છે. તો કંપની બનાવે છે ને ગ્રાહક વાપરે છે. તો એ લોકોને સમય આપે છે, પૈસા લગાવે છે અને બાકી ઉધારા કરે છે. તો એ લોકોને નફો મળવો જોઈએ. 20% એ લોકોનો નફો હોય છે.
અને વાત રહી હવે કે ભાઈ આપણા જ ગામની દુકાનમાં સામાનનો ભરાવો થઈ ગયો, કોઈ માગે નહીં એટલે એકાબીજા ફરિયાદ કરે. આ વાત જ્યારે કંપનીને ખબર પડે ને ત્યારે કંપની ટેન્શનમાં આવે. એટલે લાખો રૂપિયાનો માલ માર્કેટમાં પાથરી દીધો હોય, કરોડો રૂપિયાની કંપની લગાવી હોય, અને જ્યારે એનો માલ વેચાય નહીં ને એટલે એને ટેન્શન વધવા મળે. ત્યારે એ કઈ જુગાર કરે જાહેરાતનો. એ જાહેરાત કેવા લોકો પાસે કરે કે ભાઈ કોઈ ખાસ લોકો હોય ને એની પાસે જાહેરાત કરાવે, આમ લોકો પાસે ન કરાવે. તમારી પાસે મારી પાસે જાહેરાત નહીં કરાવે, કારણ કે જેને આખી દુનિયા ઓળખે છે ને એની પાસે એ જાહેરાત કરાય છે. એ જાહેરાત કરવાનો 30 થી 45% ખર્ચો લાગે છે. તો એવી જ રીતે કોઈ કંપની નફા સહિત માર્કેટમાં 50 રૂપિયાનો સામાન મૂકે એટલે ગ્રાહક સુધી પહોંચતા પહોંચતા 100 રૂપિયાનો થઈ જાય છે. તો આપણે રાત દિવસની કમાણીના પૈસા 50% પૈસા વચ્ચે આ સિસ્ટમમાં ફિટ થઈ જાય છે. તો એવી જ રીતે હું તિલોકચંદ સાબડાનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે ભાઈ આપણે નર્મદા નદીનું ઉગમ સ્થાન છે યુપીમાં, જ્યાંથી નર્મદા નીકળી અને સરદાર સરોવર આપણે ડેમ બાંધવામાં આવ્યો, કારણ કે એનું નકર પાણી નદીમાં વયું જતું હતું. આજે એ ડેમ બાંધી પાણીના એક ભેગું કરવામાં આવ્યું અને ત્યાંથી એને એક સિસ્ટમમાં ચડાવ્યું. તો આજે આપણે આપણા ઘરનો વાલ ખોલીને તો ત્યાં પણ પાણી આવે છે. એનું કારણ છે એ સિસ્ટમમાં ચડાવ્યું. તો એવી જ રીતે આપણે તિલોકચંદ સાબડાએ જે આપણા પૈસા બજારમાં વયા જતા હતા એની એક સિસ્ટમ બનાવી અને આજે દરેકે દરેક વ્યક્તિને એના એકાઉન્ટમાં આપવાનું ચાલુ કર્યું. આનું નામ આપ્યું RCM, રાઈટ કોન્સેપ્ટ માર્કેટિંગ, ખરીદી કરવાની યોગ્ય રીત. કારણ કે તમે વિચાર કરો એ લોકો તિલોકચંદ સાબડાનું એનું વિઝન કેટલું ક્લિયર છે કે ભાઈ આવનારા સમયમાં લોકોને આ પ્રોડક્ટની જરૂરિયાત પડશે, કારણ કે આ પ્રોડક્ટ વાપરવાથી નાના મોટી તકલીફ દૂર થાય છે. ભાઈ ગેસ, એસિડિટી, સાંધા સોયના દુખાવા, માત્ર ને માત્ર રસોડાનો સામાન વાપરવાથી જો આ તકલીફ દૂર થતી હોય તો એને કેવડું વિઝન હશે. તો એનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને મને એક આજે હું સવારમાં એક પોસ્ટ જોતો હતો વોરન બફેટની, એમાં એને એની લાઈન લખી હતી કે નોકરી કરવા વાળો છે ને એ કંપનીનો જે ઓનર હોય ને એને અમીર બનાવે છે. અને લોન લેવા છે, જે લોકો લોન લેશે લોન લેવા વાળા બેંકને અમીર બનાવે છે. અને જો ખુદ ઉપર આપણે ખુદ પર જો ઇન્વેસ્ટ કરવામાં આવે ને તો આપણે ખુદ અમીર બની છીએ. તો આજે આ સિસ્ટમમાં તમારે આપણે કોઈ 1 રૂપિયો પણ લગાવવાનો નથી. માત્ર ને માત્ર જે આપણે જરૂરિયાત છે એ સામાન આપણે યુઝ કરવાનો છે. વાપરવાથી જો અમીર બની શકતા હોય તો આજે આ મોકો ચૂકવો ન જોઈએ, કારણ કે આજે આપણે એક અવસર મળ્યો છે, આજે એક મોકો મળ્યો છે કે આ તમે વેપાર કરી શકો છો 1 પણ રૂપિયો લગાવ્યા વગર, અને આખા ભારતમાં કરી શકો છો. ક્યાંય એવું નથી કે ભાઈ તમે તમારા તાલુકામાં જ કરો, તમારા ગામમાં જ કરો, આખા ભારતમાં તમે વેપાર કરી શકો છો. તો આ મોકો મળ્યો છે, તો આ મોકો આજે આપણે ચૂકવો ન જોઈએ. દરેકે દરેક વ્યક્તિ આ તકને ઝડપી લેવી જોઈએ, કારણ કે આટલી પવિત્ર સિસ્ટમ મળી છે. તો એનો સદુપયોગ કરો તમે, અને ઘરે ઘરે અભિયાન પહોંચાડો, કારણ કે એનો મેન મકસદ છે આરોગ્ય રક્ષણ. ઘરે ઘરે જઈને લોકોને આપણે વાત કેવી પડશે. તો આવી જ રીતે આ પ્રોગ્રામમાં આપણે ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું હું ગુંજનભાઈ નો, જેને આજે આ 5 વાગ્યાનો પ્રોગ્રામ શરૂઆત કરી. કારણ કે અહીંયા તમને બોલવાનો મોકો મળે છે, તમારી સ્કિલ છે જે એ સ્કિલ બનાવવાનો મોકો મળે છે કે ભાઈ તમે અહીંયા શીખો અને લોકોને બતાવો. તો આવી જ રીતે આજથી 3 વર્ષ પહેલા જયારે આપણે 4 વાગ્યાનો પ્રોગ્રામ હાલતો હતો ત્યારે પણ મને બોલવાનો મોકો મળ્યો હતો. ત્યારે પણ હું બોલ્યો હતો, ત્યારે ભાઈ આપણે આપણી ટીમનો પ્રોગ્રામ હાલતો હતો. તો દરેકે દરેક વ્યક્તિ વધારે આમાં સામેલ કરો અને લોકો બોલતા થાય અને લીડર બને એવી આપણે આશા રાખીએ છીએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. મારી વાતથી કોઈને પણ જો દુઃખ લાગ્યું હોય તો નાનો ભાઈ સમજી અને માફ કરજો, કારણ કે આપણે શરૂઆત કરી છે એટલે ભૂલ તો થવાની જ છે. જે લોકો શીખે છે ને એનાથી ભૂલ થાય છે, જે કાંઈ નથી કરતા ને એનાથી ભૂલ થતી નથી. તો થેન્ક યુ. જય RCM. થેન્ક યુ વિપુલભાઈ, શાનદાર શરૂઆત કરાવી. ગૌતમભાઈ
અને વિજયભાઈ. અને બહુ જબરદસ્ત વાત કરી. શીખવાથી જ બધું, જયારે શરૂઆત કરશું તો ભૂલ થઈ અને ભૂલથી જ શીખવાનું થશે. તો આજે સારી એવી તમે ટ્રાય કરી, ઘણી બધી વાત કરી, કોન્સેપ્ટ સમજાવ્યો, અભિયાન સમજાવ્યું, જે બેનિફિટ થયા HCM ના એ વાત કરી. ખાસ હું એ કહેવા માંગુ છું કે ઘણા વ્યક્તિઓ જયારે હું ફોન કરું ને ત્યારે એમ કહે કે હું પેલા શીખી લઈશ પછી બોલીશ. એકદમ ખોટી વાત. એ બોલે તો શીખશે. આપણે એમ કે પેલા હું એમને ટ્રાય કરું પછી પાણીમાં કરીશ, તો એ પોસિબલ જ નથી. પેલા બોલવું પડશે, પેલા જે કામ શીખવું છે ને એ કરવું પડશે તો શીખાય. ખાલી સાંભળવાથી નહીં થાય. તો ધન્યવાદ, આજે જબરદસ્ત પ્રોગ્રામ આપ્યો. ને જો આપણી પાસે સમય છે તો, કારણ કે કાલે હું ફિલ્ડમાં છું, કાલે 2-3 દિવસ, તો આજે ખાસ બધા ધ્યાન આપે કે જે વ્યક્તિને હોસ્ટ બનાવવું, ઝૂમ કઈ રીતે ચલાવવું, આજે હું અત્યારે શીખવાડીશ. તો બધા વ્યક્તિ ખાસ ધ્યાન આપે કે હોસ્ટ, જે વ્યક્તિ હોસ્ટ બને એ કઈ કઈ પ્રક્રિયા કરી શકે. અને કારણ કે પછી કોઈ આપણે પાસે કોઈ બાનું ન રહે કે મને આવડતું નહોતું અને મારી પાસે ટાઈમ નહોતો અથવા તો મને સમજાતું નહોતું, તો હું સ્ક્રીન શેર થી શીખવાડીશ. અને પાછો આ વિડીયો તમારે યુટ્યુબમાં પણ મળશે તમને મીટિંગ. ખાસ જોવાનું છે કઈ રીતે ઝૂમ હોસ્ટ બનાવવામાં આવે તો એ ઓપરેટ કઈ રીતે થાય. તો સૌથી પહેલા હું અહીંયા મારું સ્ક્રીન શેર કરીશ એટલે તમને સમજાઈ જશે. હવે અહીંયાથી હું સ્ક્રીન શેર કરું છું, ખાસ જોજો. હવે કોઈ પણ વ્યક્તિ છે, હવે આ ઝૂમ એપ્લિકેશન ખોલે. ઓકે, હવે અહીંયા પાર્ટિસિપેન્ટ આવે, પાર્ટિસિપેન્ટ ની અંદર બધા નામ આવશે. હવે જે વ્યક્તિને અનમ્યુટ કોઈને કરવા છે તો એ વ્યક્તિ ઉપર ક્લિક કરવાનું. જેમ કે ઉપર સંજયભાઈ ડુંગરાણી છે, તો સંજયભાઈ ડુંગરાણીના નામ પર મેં ક્લિક કર્યું એટલે પહેલો ઓપ્શન આવે આસ્ક ટુ અનમ્યુટ. હવે હું જેવું એ ઓપ્શન દબાવીશ એટલે ત્યાં અનમ્યુટ નો ઓપ્શન જશે, એ પછી ત્યાંથી અનમ્યુટ થઈ શકશે. પછી બીજું છે સ્ટાર્ટ વિડીયો કરવા માટે, પછી ચેટ છે, પછી એને હોસ્ટ બનાવવા માટે મેક હોસ્ટ, એની પર ક્લિક કરો એટલે એ વ્યક્તિ હોસ્ટ બની જશે. અને પછી રિમૂવ એટલે આપણું કોઈ કામ નથી, આપણું પહેલું જ કામ છે આસ્ક ટુ અનમ્યુટ. આ ઓપ્શન થી આપણે લોકોને અનમ્યુટ કરી શકીએ. ત્યાંથી પાર્ટિસિપેન્ટમાં પછી હવે જેમ તમે પાછા પાર્ટિસિપેટમાં જાઓ, પાર્ટિસિપેન્ટ ની અંદર પાછું અહીંયા મ્યુટ ઓલ ની બાજુમાં જે 3 ટપકા છે એની ઉપર તમે ક્લિક કરશો. ત્યાં ક્લિક કરશો એટલે એમાં આવે આસ્ક ઓલ ટુ અનમ્યુટ, યાની કે આપણે બધાને અનમ્યુટ કરવા હોય, જેમ કે આપણે પ્રોગ્રામ પૂરો થાય ત્યારે અનમ્યુટ કરીએ છીએ. હવે એની ઉપર તમે ક્લિક કરશો એટલે બધાને અનમ્યુટ નો ઓપ્શન જતો રહેશે. એટલે મતલબ બધા પોતે સેલ્ફ અનમ્યુટ થઈ શકશે. બીજું કે મ્યુટ ઓલ નો જે ઓપ્શન છે ત્યાં કઈ રીતે થાય, આ મ્યુટ ઓલ નો ઓપ્શન કર્યા પછી જયારે તમે મ્યુટ ઓલ કરો એટલે બધા લોકો મ્યુટ ઓલ થઈ જાય. હવે એ લોકોને જાતે ખોલવું હોય તો ખોલી ન શકે. જ્યાં લીલું બટન પર ક્લિક કરવું, હવે લીલું થઈ ગયું, ઓલો પાર્ટિસિપન્ટ અનમ્યુટ સીમલેસ, તો એ જાતે અનમ્યુટ થઈ શકે. પણ ત્યાંથી જો હું કાઢી નાખું તો એ જાતે અનમ્યુટ નહીં થઈ શકે. શું કામ? કારણ કે એને ડિસ્ટર્બ ન થાય. કોઈ વચ્ચે જાતે કોકનું માઇક ખુલી જાય તો ડિસ્ટર્બ ન થાય, એટલે આ ગ્રીન નહીં રાખવાનું, બંધ કરી દેવાનું, એટલે જાતે અનમ્યુટ નહીં થઈ શકે. મ્યુટ કઈ રીતે કરે એ તમને મેં સમજાવી દીધું. પછી અહીં વચ્ચે જે સ્ટોપ શેર છે ત્યાંથી મેં સ્ક્રીન શેર કરી છે, બરાબર? એટલે ત્યાંથી તમે સ્ક્રીન શેર કરી શકો. પછી આ બીજા કોઈ ઓપ્શન છે કોઈ કામના નથી, છતાં પણ આ મોરમાં જાઓ. હવે મોરમાં સિક્યુરિટી પેલું આવે, તો સિક્યુરિટી પર તમે જયારે ક્લિક કરો ત્યારે પેલું ઓપ્શન આવે લોક મીટિંગ. આજે સવારે હરેશભાઈ પણ બોલ્યા હતા, કોઈ લોક મીટિંગ કરી હતી, પછી કોઈ એન્ટ્રી ન થઈ શકે, તો એમાં ચાળો નહીં કરવાનો. આપણે શેર સ્ક્રીન, હવે કોઈને શેર સ્ક્રીન કરાવી હોય, જે વ્યક્તિ હોસ્ટ નથી, તો અહીંયાથી એને ગ્રીન કરી દો, યાની કે એપ્રુવ કરી દો, તો સામેવાળો વ્યક્તિ જાતે સ્ક્રીન શેર કરી શકે. હવે આમાં અનમ્યુટ અહીંયા પણ છે, હવે અહીંયા પણ હું કરી શકું. તો અનમ્યુટ પાછું ગ્રીન કરી દઉં તો લોકો જાતે સેલ્ફ અનમ્યુટ થઈ શકે, બંધ કરી દઉં તો જાતે થઈ શકશે નહીં. બાકી બીજું કોઈ કામનું નથી. આ રીતે ઝૂમ ની તમે કોઈ બી વસ્તુ હેન્ડલ કરી શકો. પેલું છે મ્યુટ અનમ્યુટ, બરાબર? જ્યાં સુધી તમે એ ખોલશો એ ધ્યાન રાખવાનું કે ચાલુ કામમાં મ્યુટ જાતે થઈ ન જાય અને અનમ્યુટ ન થઈ જાય, પછી ઘણા વાત કરતા સંભળાય. બીજું વિડીયો છે, ત્રીજું પાર્ટિસિપેન્ટ છે. વધારે આપણે કામ છે પાર્ટિસિપેન્ટ, ત્યાં જ જવાનું. કોઈ બી વ્યક્તિ, હવે વિચાર કરો કે ભાઈ આમાં ભરતભાઈ પીપળવા દેખાય છે, તો હવે ભરતભાઈ પીપળવા અત્યારે અનમ્યુટ છે, કારણ કે ત્યાં જો લાલ કલર નું નથી,
હવે ત્યાં ક્લિક કરો, હવે મ્યુટ કરી દીધું એટલે હવે તે મ્યુટ થઈ ગયા. સમજાય છે વાત? હવે પાછું હવે ધીરુભાઈ અકબરી છે, અનમ્યુટ છે, એના નામ પર પાછું મેં ક્લિક કર્યું, પહેલો જ ઓપ્શન આવે આસ્ક ટુ અનમ્યુટ. હવે એને મેં પાછું ક્લિક કર્યું એટલે ત્યાં ધીરુભાઈ અકબરી પાસે ઓપ્શન જતો રહ્યો, એ હવે જાતે અનમ્યુટ ત્યાંથી થઈ શકે. તો આ રીતે આપણે હેન્ડલિંગ કરી શકીએ. પણ કોણ કરી શકશે? જેને હોસ્ટ બનાવવું અથવા જે હોસ્ટ હોય, અને હોસ્ટનું નામ હંમેશા પહેલા જ આવે. કોઈ બી વ્યક્તિના ઝૂમની અંદર તમે જોવો તો હોસ્ટનું નામ પહેલા જ આવશે, બાકીનું બીજા વ્યક્તિનું નામ. તો હોસ્ટ આ રીતે મીટિંગ ઓપરેટ કરી શકે. તો ખાસ આટલું શીખવાનું છે, આની પર ધ્યાન રાખવાનું છે. શા માટે? કારણ કે હમણાં હવે ફિલ્ડમાં હોઈશ તો તમે પાછો વચ્ચે બોલશો કે અવાજ આવે છે મારો, તો હું ફિલ્ડમાં હોઈશ, મારું ધ્યાન નહીં હોય, અથવા તો મીટિંગમાં પણ નહીં હોઈશ, કાં તો કોઈ જગ્યાએ નેટવર્ક નહીં આવતું હોય, તો પછી બધા અટકી જાય. હે, જવાબ આપવામાં બધા અટકી જાય, કારણ કે જાતે કોઈ અનમ્યુટ થઈ શકવાનું નથી, એને હોસ્ટ વ્યક્તિ જ અનમ્યુટ કરી શકે. આ બધું આપણે સંભાળવાનું. શા માટે સંભાળવાનું છે? આવનારા સમયની અંદર જરૂર જે પડવાની છે શીખવાની, આજથી જ શીખી લઈએ તો આગળનો સમયમાં આપણે બધું હેન્ડલ કરવું આપણા માટે નવું કઈ નથી. આ વસ્તુ યુટ્યુબ ની અંદર પણ છે. નથી આવડતું તો તમે ક્લિક કરી શકો કે ભાઈ હાઉ ટુ ઓપરેટ ઝૂમ, તો એ તમે સમજાવશે. હિન્દીમાં બોલો અને ગુજરાતીમાં લખો તોય તમને એમની અંદર આવડી જશે. આસાન પ્રક્રિયા છે. પણ આ હોસ્ટ જે બને ને એને ધ્યાન રાખવાનું. કોઈ વ્યક્તિ હેન્ડ રેસ કરતા હોય, હેન્ડ રેસ તમને રહી ગયું તો એકવાર હેન્ડ રેસ પર તમને સમજાવી દઉં કે હેન્ડ રેસ કઈ રીતે થાય. હવે હેન્ડ રેસ કરવા માટે આપણે પાર્ટિસિપેટમાં જઈએ તો પહેલું નામ આપણું આવશે, પોતાનું. જે વ્યક્તિ પોતે છે એનું આવે. હવે પહેલું પોતાનું નામ બતાવે ને ત્યાં ક્લિક કરવાનું. હવે પહેલો જ ઓપ્શન આવે રાઈઝ હેન્ડ. હવે એની ઉપર હું જયારે ક્લિક કરી દઉં એટલે ડાયરેક્ટ જ રાઈઝ હેન્ડ થઈ જશે. જેની ઉપર મેં ક્લિક કર્યું ડાયરેક્ટ રાઈઝ હેન્ડ થઈ ગયા. બીજું કે મારો રિવ્યુ અપાઈ ગયો, મારી વાત પતી ગઈ, મારે પાછું મારા નામ પર ક્લિક કરવાનું. પછી આવશે પહેલો જ ઓપ્શન લોવર હેન્ડ. હવે લોવર હેન્ડ કરી દઈશ એટલે ઓટોમેટિક લોવર થઈ જશે. હવે ઘણા વ્યક્તિએ જયારે પોતે રાઈઝ હેન્ડ કર્યા હોય ને આપણે બધાના લોવર હેન્ડ કરવા હોય, હોસ્ટ વ્યક્તિ, તો એ પણ એ જ કરી શકે. જે વ્યક્તિ હેન્ડ રાઈઝ કર્યો છે, હવે જેમ કે કોઈ એક વ્યક્તિ હેન્ડ રાઈઝ કરો સમજાવું. હા, જીડીએન કન્સર્ન બેને હેન્ડ રાઈઝ કર્યો છે, પાછું એની નામ પર ક્લિક કર્યું. હવે મારે પહેલું જ ઓપ્શન છે લોવર હેન્ડ, એટલે હું લોવર હેન્ડ કરી દઉં એટલે જતા રહેશે. બીજું કે હવે મારે અનમ્યુટ કરવાના છે કારણ કે એને હેન્ડ રાઈઝ કર્યો છે. તો હવે આસ્ક ટુ અનમ્યુટ કરો એટલે એ વ્યક્તિ પોતાનું રિવ્યુ આપી શકે. આ રીતે આપણે હેન્ડ રેસ પણ કરી શકશું. આ રીતે આપણે લોકોને સેલ્ફ મ્યુટ પણ કરી શકીએ. પછી કોઈ અહીંયા પાછળ 3 ડોટ્સ આવે, ત્યાં પણ જ્યારે 2-4 વ્યક્તિ હેન્ડ રેસ કર્યો હોય અને બધાના રિવ્યુ પતી જાય ત્યારે પાછા આપણે 3 ડોટ્સ પર ક્લિક કરો તો એ પાછો એક નવો ઓપ્શન આવે કે લોવર ઓલ હેન્ડ, યાની કે બધા વ્યક્તિના તમે હેન્ડ રેસ ડાઉન કરી દો. તો એ પણ એક ઓપ્શન આવે એટલે આપણે બધા વ્યક્તિના હેન્ડ રેસ ડાઉન કરી શકીએ. આ રીતે આપણે ઝૂમ ઓપરેટ કરી શકીએ. છે ઈઝી, પણ આપણે અત્યાર સુધી બોલતા એવા છે કે મેં શીખ રહા હું, શીખને કા કોશિશ કર રહા હું, है ना, શીખું છું, આગળ વધવાની કોશિશ કરું છું. આ શીખવાનું છે, કારણ કે ઝૂમના માધ્યમથી આપણે હજારો લોકો સુધી પહોંચી શકશું. પણ જો સિસ્ટમ આવડતી હશે તો, સિસ્ટમ ખબર હશે તો. શું કામ આપણે શીખવું જરૂરી છે? કારણ કે આપણે એકને જરૂર નથી, આપણે ટીમને પણ ડુપ્લિકેટ કરાવવાની છે, એને પણ શીખવાડવાનું છે. એના માટે આ વસ્તુ જો પોતે શીખેલા હશું તો ટીમને આસાનીથી શીખવાડી શકું. ઘણા લોકોને ઝૂમમાં એટલે નથી બેસતા, એને આવડતું નથી. ઘણા લોકોને બેસવું છે, એને કોઈ શીખવાડ્યું નથી. આપણે ખાલી ફોન કરીને કહી દે ભાઈ ઝૂમમાં બેસી જજે, એમ કોઈ બેસવાનું નથી. આપણે જેટલી પાવરફુલ ટીમ બનાવવાની છે એ પહેલા આપણે પોતાને બનવું જરૂરી છે, કારણ કે આપણે લોકોને હેન્ડલ કરવાના છે. હા, રિએક્શનમાં પણ રાઈટ હેન્ડ થઈ શકે. આ તો તમને ઈઝી બતાવ્યું કે તમારા નામ પર ક્લિક કરો એટલે પહેલો જ ઓપ્શન રાઈટ હેન્ડ આવી જાય. રિએક્શન નામનું જે ઓપ્શન છે એમાંથી પણ રાઈટ હેન્ડ થઈ શકે. જેને આવડે છે એને તો વાંધો જ નથી, એ ગમે ત્યાંથી કરી લેશે. નથી આવડતો એનો પ્રશ્ન. અને એક વાત હંમેશા ધ્યાન રાખજો, નથી આવડતું એનો હલ છે, યાની કે એનું સોલ્યુશન છે. નથી સમજાતું એનું પણ સોલ્યુશન છે, પણ કરવું જ નથી ને એનું જિંદગીમાં કોઈ સોલ્યુશન નથી. બંને ઓપ્શનના સોલ્યુશન છે, નથી આવડતું અથવા નથી સમજાતું, પણ કરવું જ નથી એનો નથી. તો જલ્દીથી જલ્દી આ વસ્તુ શીખવાની જરૂર છે. અને એટલું જ નહીં, હરેક વ્યક્તિ પોતાની ઝૂમ લિંક પણ શીખે, પોતે જાતે લિંક બનાવતા પણ શીખે. બીજી વસ્તુ તમને સમજાવું કે આપણે રોજે 5 વાગ્યાની મીટિંગ અને પોસ્ટર એડ કરવાનું હોય, તો હવે જેની મીટિંગ હોય ને એ જાતે પોસ્ટર બનાવતા શીખી જાવ. શું કામ? કારણ કે આગળ જતા ટીમના પણ બનાવવા પડશે. બીજું કે પોસ્ટર બની ગયું તો રોજની 5 વાગ્યાની જે લિંક છે એ એકને એક જ છે.
સમજાય વાત? એક ને એક જ લિંક છે, બસ એને પેસ્ટ કરીને એમાં એડિટ કરવાની છે. એ પણ તમને શીખવાડી દઉં કે પેસ્ટ કરીને એડિટ કઈ રીતે થાય. એટલે એ પણ તમને રહી નહીં કે મને પેસ્ટ કરતા નથી આવડતી, મને લિંક એડિટ કરતા નથી આવડતી. જેમ કે મેં અહીંયા સ્ક્રીન શેર કરી. હવે મેં મારું વોટ્સઅપ ઓપન કર્યું. ઓકે, હવે આ વોટ્સઅપ ઓપન કર્યું. હવે મારા નામની અંદર જ જાઓ એટલે તમને દેખાશે માય નંબર. ઓકે, હવે આમાં શું કરવાનું છે, મારે જે 5 વાગ્યાની રોજની લિંક છે એને મારે અહીંયા જે મેસેજ છે ટાઈપ કરવાનો છે, ટચ કરી રાખવું એટલે પેસ્ટ નો ઓપ્શન આવશે. હવે પેસ્ટ ઉપર મેં ક્લિક કરું એટલે અહીંયા આખી લિંક પેસ્ટ થઈ ગઈ. હવે હર રોજ 5 વાગે પછી આ ટોપિક છે, ટોપિક જે પોતાને લેવું હોય તે અહીંથી બદલી શકે. હવે જેમ કે અહીંયા મેં ક્લિક કર્યું, હવે મેં ટોપિક અહીંથી આ કાઢી નાખ્યો. હવે જેમ કે નવો ટોપિક મારે એડ કરવો છે તો હું અહીંથી લખી શકું કે ભાઈ આરસીએમ કેવી રીતે કરવું. ઓકે, લખાઈ ગયું. હવે અહીં નીચે આજના જે વક્તાઓ હતા એના નામ લખ્યા છે. હવે વિચાર કરો કે અહીંયા હવે વક્તા બદલાય છે. હવે ધીરુભાઈ અકબરી છે, અહીંથી હું નામ લખી નાખું ભાઈ ધીરુભાઈ અકબરી. ઓકે, તો આ સેમ થઈ ગયું. હર રોજ 5 વાગે ટોપિક આપણે જાતે ચેન્જ કરી શકો, વક્તાને ચેન્જ કરી શક્યા, બાકી બધું સેમ રહેવા દેવાનું. 5 વાગ્યાનું છે, લિંક છે નીચેનું. હવે શું કરવાનું, ગેલેરીમાં જવાનું. જે પિન વાળો ઓપ્શન છે ત્યાં તમે જાઓ, ગેલેરી સિલેક્ટ કરો, ઓલ મીડિયામાં જાઓ. હવે આજનું જે પોસ્ટર હતું, હવે પોસ્ટર મેં સિલેક્ટ કર્યું, નીચે જે લિંક હતી હવે મેં ડાયરેક્ટ જ એરા પર ક્લિક કરી દીધું. હવે તમે જોઈ શકો લિંક સાથે પોસ્ટર આવી. શું થયું ભાઈ? લિંક સાથે પોસ્ટર એડ થઈ. આ રીતે હવે જાતે લિંક બનાવીને તમારે મૂકવાની. શું કામ? આપણે લોકોને શીખવાડવાનું, કરી નથી દેવાનું. કરી દેવાથી વ્યક્તિઓ પાંગળા બને, શીખવાડવાથી વ્યક્તિ લીડર બને. હા ના, નવા હોય ત્યાં સુધી વાત અલગ છે કે આપણે એને કરી દઈએ. આ રીતે આપણે ઝૂમ એપ્લિકેશનમાં લિંક શેર કરી શકીએ. પોસ્ટર જે બનેલું હોય પોસ્ટરને લિંકમાં એડ કરી શકીએ. પછી ગમે એ ગ્રુપમાં તમે ફોરવર્ડ કરી શકો. તો ખાસ મને બહુ જરૂર લાગ્યું કારણ કે ફિલ્ડની અંદર કાલે મારે 3 થી 4 વાર ગાડી ઊભી રાખવી પડી અને 2 જગ્યાએ લેટ પણ પડ્યો. અને હું તો કહું જે થાય એ સારું થાય. તો મને શીખવા પણ મળ્યું કે ભાઈ આ જો આપણે માહિતી આપવાની બાકી છે, સમજાવવાનું બાકી. તો ધન્યવાદ. આશા રાખું છું માહિતી સમજમાં આવી ગઈ હોય. છે ઈઝી, બસ શીખવાની થોડીક ધગસ વધારી દેશું એટલે આપણે આસાનીથી આ વસ્તુ કરી શકીએ. કોઈ પણ વ્યક્તિ કરી શકે. અને આજે દિલસુખભાઈ ઠુમર લેપટોપ ચલાવે, મને નથી આવડતું એના કરતા વધારે એને આવડે. શું કામ? એને પહેલેથી પ્રેક્ટિસ પાડી. મારા કરતા તો ક્યાંય ઓછું ભણેલા છતાં પણ ચલાવે. કઈ રીતે? પ્રેક્ટિસ પાડી. ઝૂમ પણ ચલાવે. કઈ રીતે? પ્રેક્ટિસ પાડી. તો બધી જ વસ્તુ પ્રેક્ટિસ પર આધારિત છે. આમે ડિગ્રીની કોઈ જરૂર નથી પડતી. એ તો આપણે ડેટા ફિટ કરેલા છે માઇન્ડમાં. બાકી ડિગ્રી નહીં, સ્કિલ જોઈએ. શું જોઈએ છે ભાઈ? સ્કિલ, યાની કે આવડત. આવડત કોઈ બી સિચ્યુએશનમાં આપણે શીખી શકીએ. બસ એક આપણે આપણી આદત પાડી દઈએ શીખવાની. આદત હશે તો કોઈ નાની મોટી વસ્તુ, કોઈ પણ એપ્લિકેશન છે, ચાહે આરસીએમ ની એપ્લિકેશન છે, ઝૂમ એપ્લિકેશન છે, ડિસ્પ્લે વોલ છે, બધું જ આપણે આસાનીથી હેન્ડલ કરી શકીએ. તો ધન્યવાદ. આશા રાખું છું આજની માહિતી સમજમાં આવી છે. અને ધન્યવાદ વક્તાઓનું કરું છું જે આજે શાનદાર શરૂઆત કરી. ગૌતમભાઈ ભલે પહેલી વાર શરૂઆત કરી પણ એને હિંમત રાખી કે ભાઈ હું બોલી શકું. અને નહીં તો વિચારી શકે ભાઈ નવા વ્યક્તિ મને બોલતા આવડે કે ના આવડે, પણ ધન્યવાદ આપવો જોઈએ કે એને શરૂઆત કરી દીધી. ભલે પોતાનું નામ પણ બોલે ને, શરૂઆત કરી. કારણ કે આજે નામ બોલશે તો ધીરે ધીરે પરિચય પર આવશે, ધીરે ધીરે પોતાના ફાયદા બતાવી શકશે, ધીરે ધીરે પોતાની જીવનની જે પણ અત્યાર સુધીની જર્ની છે બતાવી શકશે, ધીરે ધીરે સિસ્ટમ પર આવી જશે. ધીરે ધીરે કરતા પણ શરૂઆત કરવી બહુ જરૂરી. બીજું, જે વિપુલભાઈ આજે માહિતી આપી, શાનદાર માહિતી આપી કે પેલા કઈ રીતે પોસ્ટ કરતા, કીધું ફેસબુકમાં જોવો, રાજકારણમાં વધારે ઇન્ટરેસ્ટ લેતા, ધીરે ધીરે બદલાવ આવ્યો, ધીરે ધીરે સિસ્ટમમાં આવ્યા, માહોલમાં આવ્યા, અપલાઈન મળી. અને તો આ બદલાવ કરવાથી આપણે બધું કરી શકીએ છીએ. બસ શીખવા ઉપર આપણે થોડો વધારે ફોકસ આપીએ. તો ધન્યવાદ. અહીંયા મારી વાણીને સમાપ્ત કરું છું. હવે જે કોઈ સાથે રિવ્યુ આપવા માંગતા હોય તે હેન્ડ રાઇઝ કરી શકે છે. આપણે રિવ્યુમાં લેશું. જે વિનોદભાઈ ગુંદણિયા, એક મિનિટ. નમસ્કાર, જય આરસીએમ. જય ખૂબ ખૂબ ધન્યવાદ ત્રણેય પાર્ટી છે, ત્રણેય લીડરોને જેને બહુ સારી રીતે શરૂઆત કરાવી. મેં તો મોડેકથી જોઈન થયો તો હું ખાલી વિપુલભાઈને સાંભળતો હતો.
તો બહુ સરસ માહિતી આપી. જે માહિતી તમે શીખવાની આપી. આજ ઘેરે ગેસ્ટ બેઠા છે. તો રમેશ, શું વાત છે? કેમ છો મુકેશભાઈ? ખરી? તમારું વક્તવ્ય સાંભળ્યું સાહેબ. સરસ સરસ. ગ્રેટ. એટલે થોડોક કેમેરો ઓન હતો, ઓફ હતો, કઈ ચાલુ નહોતો કર્યો કેમેરો. અને બહુ સરસ માહિતી આપીને તમે જે ઝૂમ શીખવાની જે બતાવ્યું, જોરદાર હતું. મારા માટે તો ખાસ શીખવા લાયક હતું. અને ખાસ કે આવતીકાલે મીટિંગ હું લઈ લઈશ. તો મારું નામ લખી નાખજો, અથવા ટીમમાંથી સંજયભાઈ ડુંગરાને કોઈને આપી દઈશ. તો ખૂબ ખૂબ ધન્યવાદ. આવી રીતે 5 વાગ્યાના પ્રોગ્રામ આપણે ચાલુ કર્યા છે, એમાં બહુ જાણવાનું શીખવા મળે છે. થેન્ક યુ જય આરસીએમ. ઓકે, ધન્યવાદ. લિંક પણ બનાવવાની છે, લિંક બનાવીને મૂકી દેવાની છે. લિંક બનાવવાની છે, મારે શીખવું છે. કોઈ વાંધો નહીં, બધું કરી લઈશું સાહેબ. હા, એ તમને અત્યારે બતાવ્યું છે. આ પ્રોગ્રામ પાછો જોજો અને સંજયભાઈ સાથે જોજો, બંને મળીને શીખજો, શીખાઈ જશે. ઓકે ઓકે, હા, ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. ધન્યવાદ. નેક્સ્ટ છે વિનોદભાઈ કુંડલિયા. જી વિનોદભાઈ કુંડલિયા. અતુલભાઈ પીપળવા. નમસ્કાર, જય આરસીએમ. સો આજે પ્રોગ્રામની શરૂઆત કરાવી ગૌતમભાઈએ. જે હું ગૌતમભાઈ ટચમાં રહેલો છું, તેઓ એકદમ બહુ આમ કેવું બહુ ઓછું બોલે એવા વ્યક્તિ છે, અને આપણે પૂછીએ તો જવાબ પણ બહુ લિમિટેડ આપે છે. તો આજે એને ખરેખર એક સાહસ કર્યું છે, જે બોલવાની શરૂઆત કરી છે, કે એની અંદરથી એક કોન્ફિડન્સ ડેવલપ કર્યો છે, કે પોતે બોલી પણ શકે છે. રાઈટ, ખાલી ભલે એને જે રીતે શરૂઆત હંમેશા તૂટલી ફૂટલી જ થતી હોય છે, કોઈ પરફેક્ટ ક્યારેય હોતું નથી. તો એને બહુ જબરજસ્ત શરૂઆત કરાવી છે, અને હવે એના અંદર એક કોન્ફિડન્સ ડેવલપ થશે, કે મેં એકવાર ત્યાં ઝૂમ મિટિંગમાં બોલ્યો હતો, એટલે ઓટોમેટિક હવે ક્યાંક બોલવું હશે ને તો હવે ખચકાશે નહીં. ત્યાર પછી વિજયભાઈ પણ શરૂઆત કરાવી. વિજયભાઈ 1 થી 2 વખત કંઈક રિવ્યુ પણ આપેલા છે, પણ એ ફર્સ્ટ ટાઈમમાં એ માંડ ખાલી નામ અને થોડુંક 2 લાઈન જ બોલી શક્યા હતા. આજે ઘણો ખરો એ શીખી ગયા અને એક ટ્રેક પણ આવી ગયા છે. એટલે કે અહીંયા એક સાબિત થાય છે કે તમે શરૂઆત કરશો ને તો ઓટોમેટિક તમે લયમાં તમે એ રીતે શીખી શકશો. રાઈટ. ત્યાર પછી વિપુલભાઈએ જે એની જર્ની બતાવી, રાઈટ, જે સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધીની, અને કઈ રીતે તેઓ શીખ્યા મને બધી ખબર છે. હું બહુ ડીપથી એને ઓળખું છું. રાઈટ. આ અભિયાનમાં આવ્યા પછી એને ઘણું બધું એને પોતાની રીતે ડેવલપ કર્યું છે, ઘણું શીખ્યા છે. રાઈટ. ઘણી બધી વખત મારી પાસે હેલ્પ લીધી કે આનું કેમ થાય, આનું શું થાય. રાઈટ. મેં બધે તબક્કે એને હેલ્પ કરી છે, છતાં એને શીખી અને પોતે કઈ રીતે આટલું બધું અને સારું એવું કોન્ફિડન્સ થી બોલી શકો ને, એ બહુ મોટી વાત છે. કેમ કે શરૂઆતમાં મેં મિટિંગો પણ જોઈ છે, જયારે રિવ્યુ આપતા હોય ત્યારે બહુ બધું તૂટલું ફૂટલું બોલતા હોય છે. રાઈટ. રિવ્યુમાં પણ એને ખચકાતા હોય છે, પણ આજે એટલું કોન્ફિડન્સ થી બોલી શકે છે કે કોઈ ગ્લિટેક ટ્રેનિંગ આપી હોય ને તો એ આસાનીથી લઈ શકે છે, અને બોલવા માટે એને શબ્દો વિચારવા પડતા નથી. રાઈટ. તો એક કોન્ફિડન્સ લેવલ બિલ્ડઅપ થાય છે. ક્યારે થશે? જ્યારે આપણે શીખવાની ધગસ હોય ત્યારે. રાઈટ. દરરોજ આપણે ઝૂમ મિટિંગો આવે છે, જોઈએ છે, સાંભળે છે, એટલું સીમિત નથી. દરેકે દરેક ઝૂમ મિટિંગમાંથી આપણે એક એવો પોઈન્ટ શું શીખશું, રાઈટ, એ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. તો આજનો ટોપિક ખૂબ સરસ હતો, અને અભિયાન પ્રચાર વિશે કઈ રીતે આખી માહિતી આપી તે બહુ સરસ હતી. અને ખાસ તમે જે લર્નિંગ આજે જે આપ્યું ઝૂમ મિટિંગમાં શું શું કરવું, રાઈટ, એ મારો પ્લાન તો હતો કે એક સેશન એવો પણ રાખી દઈએ કે એક વસ્તુ પ્રેક્ટિકલ કરીને આ લોકોને સમજાય કે આ વસ્તુ કરવાથી આ વસ્તુ થાય. એટલે હું જ્યારે બી જરૂર પડે અથવા કોઈ નવા વ્યક્તિને બેસાડવો હોય, જેને તૈયાર કર્યા હોય, નવો જોઈનિંગ કર્યો હોય, એ લોકોને ઇઝીલી વિડીયો મોકલી અને તમે પ્રેક્ટિસ કરાવીને તમે શીખવાડી શકો. રાઈટ. તો પણ એક મદદનો જરિયો થઈ શકે. રાઈટ. તો ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો પ્રોગ્રામ જબરજસ્ત રહ્યો. ધન્યવાદ. થેન્ક યુ. સેલ્ફ અનમ્યુટ થઈને લોવર એન્ડ કરવાનો છે, જે સાથીનો વારો આવી જાય. જી વિનોદભાઈ કુંડલિયા. આજે જે ફર્સ્ટ ટાઈમ જે લોકો બોલ્યા, જે કે ભાઈ એને નવા હોય ને તો એ સંકોચ થાય કે હારું પહેલી જ વખત બોલવું તો કેમ બોલવું, પણ એમણે ડર કાઢ નાખ્યો એમ કે આજે શરૂઆત કરી. જો આજે 2 મિનિટ બોલ્યા છે ને એનું પણ મહત્વ છે. 2 મિનિટ બોલ્યા છે તો આગળ એ વધારે બોલશે એમ, એટલે એની અંદરથી ધીમે ધીમે ડર નીકળી જાય એમ. અને જે ભરતભાઈએ પણ ઘણી બધી સારી વાત કરી, પ્લાન બતાવવાની જે વાત કરી કે કઈ રીતે આ જે નવા ભાઈઓ છે તેમણે બધી પોતાને કઈ રીતે આરસીએમ અભિયાનની અંદર આવ્યા, ક્યાં ક્યાં ફાયદા થયા, કેવી રીતે થયા, એ બધી વાત કરી. અને જો શીખવાની જેની ઈચ્છા છે ને તે તો બોલશે જ, અને ધીમે ધીમે શરૂઆત કરશું તો થાય ને. એકડો તો ઘૂંટવો જ પડે ને પેલા. અને જે આજે ઝૂમ ચલાવવાનું જે ડેમો બતાવ્યો કે ઝૂમ આવી રીતે ચલાવી શકાય,
મ્યુટ અનમ્યુટ કઈ રીતે કરી શકાય, કે જે પોસ્ટર કઈ રીતે બનાવી શકાય, લિંક કેવી રીતે બનાવવાની, આ બધું જે બતાવ્યું તે ખૂબ સરસ છે. અને એમાં આપણે થોડીક ઇન્ટરેસ્ટ દાખવીએ ને તો ત્યાંથી મ્યુટ થઈ ગયા, પાછા unmute કરો. ત્યાંથી unmute કરો. ઓકે, કોલ આવી ગયો છે. જી રમેશભાઈ એકબર. નમસ્કાર, જય આરસીએમ. આજનો પ્રોગ્રામ બહુ શાનદાર રહ્યો, કારણ કે ગૌતમભાઈ આજે પહેલી વાર જે શરૂઆત કરાવી ને એને પોતાનો ડર દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. મેજોરિટી આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ કે જેને ચાલુ કરાવવાનું કીધું હોય ને એ ઓલરેડી એનું નામ પણ ભૂલી જાય છે કે મારે શું બોલવું. ગભરાટની અંદર એ પણ ખ્યાલ નથી રહેતો. તો આજે ગૌતમભાઈ બહુ સરસ રીતે પ્રોગ્રામ સ્ટાર્ટ કરાવ્યો. ત્યાર પછી વિજયભાઈનું જીવન જોવાનું તો એકદમ એ પોતે સ્વભાવના એકદમ ભોળા છે. કદાચ બે વ્યક્તિ ની સાથે બોલવું હોય તો એ બોલી શકે એવી હિંમત આપણે પહેલી નજરે જોવાનું તો એનામાં દેખાતી નથી, પણ એને આજ ખૂબ સરસ રીતે માહિતી આપી. અને ત્યાર પછી વિપુલભાઈ કઈ રીતે આ અભિયાનની અંદર આવ્યા, પહેલા એના સપના કેવા હતા, એ સપના મરી ચૂક્યા હતા, તો આ સિસ્ટમના માધ્યમથી કઈ રીતે જાગૃત થયા, એને ટોટલ એની જર્ની બતાવી, બહુ ખૂબ સરસ રીતે બતાવી છે. ત્યાર પછી ગુંજનભાઈ જે 9 વાગ્યા ઓલા 5 વાગ્યાના પ્રોગ્રામની શરૂઆત કરાવી છે, તો એ પ્રોગ્રામ કઈ રીતે દરેક વ્યક્તિ હેન્ડલ કરી શકે, કઈ રીતે હેન્ડલ કરવામાં એને તકલીફ ન પડે, શીખવાથી શું શું કરી શકે, આ બધી જ માહિતી ગુંજનભાઈ આપી. ભાઈ એ બહુ સરસ હતી. અને એની જ એક વાત કરું તો જયારે બાળક હોય છે ને ત્યારે એ બાળક વધારેમાં વધારે સમય એના દાદા સાથે રહેતું હોય છે. અને એ જ દાદા જયારે રાત્રિના સમયમાં કે દિહાતમાં કે કોઈ પ્લેન નીકળ્યો ને તો એના નાના છોકરાને પ્લેન બતાવે છે. અને પ્લેન બતાવ્યા પછી પૂછે છે, બટા તારે એમાં બેસવું છે ને એમ. બાળક બુદ્ધિની અંદર છોકરું હાથો પાડે છે. પણ એ જયારે વિચાર એના મનની અંદર હાલતા હોય છે ને કે ભાઈ દાદા એટલા ઉત્સાહ પ્લેનની અંદર બેસવાની વાત કરતા હતા, તો નિહણી પડી હોય કે ખાટલો પડ્યો હોય ને એના ઉપર બાળક ચડવાની શરૂઆત કરે. એ જ દાદા જયારે ભાળે જાય ને આવીને પાછળથી એક ઝાપટ આટી જાય છે, તું પડે એ કે તને વાગી જાય. સપનું બતાવે છે દાદા, એ સપના સાકાર કરવાની થોડી થોડી શરૂઆત બાળકની અંદર થાય છે, તો એને રોકવામાં પણ ઘેરથી જ પ્રયત્નો થાય છે. દરેકે દરેક વ્યક્તિના જે સપના છે એ સપના પૂરા કરવા માટેની વિચારો એની અંદર આવે છે ને એ રસ્તે હાલવાની શરૂઆત કરે છે ને ત્યારે એને જ ઘેરેથી એને રોકવામાં આવે છે. અને જેમ જેમ ઉંમર મોટી થતી જાય ત્યાર પછી ઘરના પ્રયત્નો એવા થાય છે, કુટુંબના પ્રયત્નો એવા થાય છે, સમાજના પ્રયત્નો એવા થાય છે કે ભાઈ તમે કરતા હતા એ કરો, એમાં જ તમારા રોટલા છે, તમે બીજું વિચારશો તો ગોથું ખાઈ જશો. આ રીતે દરેકે દરેક જગ્યાએ દરેક વ્યક્તિના સપના દબાવવામાં આવે છે, પણ એક આ સિસ્ટમના માધ્યમથી જે વ્યક્તિને નાનું એવું સપનું હોય છે કે આ મારે આગળ વધવું છે ને કરવું છે, તો એને અહીંયા મોટિવેટ કરી અને આગળ લઈ જવામાં આવે છે. એની જ એક બીજી વાત કરું ભાઈ, દિલસુખભાઈ આપણને વારાફરતી જે લાસ્ટમાં એક પોસ્ટર બતાવે છે, એનું એક સ્ટોરીની માધ્યમથી હું બતાવું છું. ભાઈ એક જંગલની અંદર બધા જંગલી પશુ પ્રાણી અને પંખીઓ રહેતા હતા. એમાં એક દિવસ અચાનક ઈ રોડ ત્યાં જંગલના રોડ ઉપરથી એક ટ્રાન્સપોર્ટનો ટ્રક પસાર થઈ રહ્યો હતો. તો એની કોઈ દોરી બોરી તૂટેલી 4-5 ખોખા જે પાર્સલ હોય ને નીચે પડી ગયા. એ નીચે પડ્યા એટલે ત્યાં વાંદરાનું ટોળું આવ્યું અને એને ખોખા તોડવાનો પ્રયત્ન કર્યો. તો એક ખોખામાંથી ક્યાં આવ્યા એટલે બધા જ વાંદરાએ લઈ લીધા. એક ખોખામાંથી સફરજન નીકળ્યા તો એ દરેક વાંદરાએ લઈ લીધા. ત્રીજું ખોખું તોડ્યું તો એમાં રૂપિયાના બંડલ હતા એટલે એને આમ જોઈને નાખી દીધા. ત્યાર પછી ચોથું ખોખું તોડ્યું તો એમાં જામફળ હતા. જે એને લાયક વસ્તુ હતી કે જે એને ખાવા માટે કામની છે એ વસ્તુ લઈ લીધી અને પૈસા અમુક કોઈએ જોયું નહીં, કારણ કે એની પાસે નોલેજ નહોતું કે આ પૈસાથી આખું ટ્રક ભરેલો ફ્રૂટ આવી શકે છે. તો આ દિલસુખભાઈ એક ચિત્ર બતાવે છે, પણ એ ચિત્રની ભાષા હકીકત એ છે કે એ ઘટના દરેકે દરેક વ્યક્તિ સાથે બને છે. કારણ કે જયારે આપણે અભિયાન બતાવીએ છીએ ને ત્યારે રૂપિયા જેવું જ છે કે ભાઈ તમે જે કમાવો છો એથી અનેક ગણા રૂપિયા અભિયાનના માધ્યમથી તમે કમાઈ શકો છો, તમે તમારું જીવન બદલી શકો છો. પણ એ જે એનું રૂટીન કાર્ય છે ને
કોઈ હીરા ઘસતું હોય હીરા ઘસવા રહેશે, એમ્બ્રોઇડરીમાં જતા હોય એમ્બ્રોઇડરીમાં જતા રહેશે, ખેતી કામ કરતા હોય ખેતી કામ કરવા દેશે, અન્ય કોઈ બિઝનેસ ની અંદર છે એ બિઝનેસ ની અંદર જતા રહેશે. શા માટે કે જેવી રીતે ઓલા ટ્રકમાંથી જે વાંજાવને એની જોઈતી વસ્તુ મળે છે અને સામે રૂપિયા હતા તો રૂપિયાથી આ બધું આવી શકે છે એને ખ્યાલ નહોતો. એવી જ રીતે દરેકે દરેક વ્યક્તિ જે પોતાનો બિઝનેસ કરે છે અથવા તો જે પોતાની રોજી રોટી ચલાવવા માટે જે કાર્ય કરે છે એમાં રશિયા પસ્યા રહેશે. અને એની સામે જે અભિયાન છે કે અભિયાનની પૂરી માહિતી લઈ માહિતી એ મળી જાય છે કે આ સારું છે એમ કે છે, પણ પાછું રૂટીન એનું જે હતું હોય ને એનું એ જ થઈ જાય છે. તો આ સિસ્ટમના માધ્યમથી દરેકે દરેક વ્યક્તિના સપના સાકાર થાય છે અને એ સપના અને આની અંદર આગળ વધવા માટે માત્ર ને માત્ર આપણા ઘરનો સામાન ખરીદવાની જગ્યા બદલવાથી થાય છે. તો અહીંયા એક મોકો છે, અવસર છે, અને આ મોકો અને અવસર હાથમાં પકડ્યા પછી આની અંદર તમે પોતે સ્વતંત્ર છો કે તમને ઈચ્છા પડે ત્યારે તમે કરી શકો છો. બાકી તમે કોઈ પણ ફિલ્ડની અંદર હો તો એ તમારે ફિલ્ડની અંદર ટાઈમે દરેકે દરેક વસ્તુ ફરજિયાત કરવી પડે છે, તો ત્યાં તમે સ્વતંત્ર નથી. અને આની અંદર પેસિવ ઇન્કમ છે, રોયલ્ટી ઇન્કમ છે. તો આ બધું જ માત્ર ને માત્ર આ અભિયાનની સાથે ચાલવાથી શક્ય બની શકે છે. કારણ કે તમે એકલા નથી. આ અભિયાનની માં દરેકે દરેક વ્યક્તિ એકબીજાના સાથ આપી અને આગળ જઈ રહ્યા છે અને લોકોને આગળ લઈ જઈ રહ્યા છે. અને કોઈ પણ વ્યક્તિ નવી હાલવાનું ચાલુ કરે તો એની સાથે લોકો હશે ને એ વ્યક્તિની પાસે એની સાથે નવા લોકો વ્યક્તિની સાથે ચાલી અને આગળ લઈ જવાનો આ અભિયાનના માધ્યમથી પૂરા દેશની અંદર જોરશોરથી પ્રયાસ થઈ રહ્યો છે. અને એની અંદર આજે આપણે સહભાગી છે ને તમારા મારા હાથની અંદર આ સિસ્ટમ છે. અને એના માટે જ ગુંજનભાઈ સાવ સરળ અને ગુજરાતી ભાષામાં દરેકે દરેક વ્યક્તિને માહિતી મળતી રહી એટલા માટે 5 વાગ્યાનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે. અને દરેકે દરેક નવી વ્યક્તિ પોતે કાંઈ નહીં તો એનો પરિચય આપી અને આ અભિયાનની અંદર ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ કરે એવી શુભકામનાઓની સાથે માઇક હેન્ડ ઓવર ટુ ગુંજનભાઈ તારું. થેન્ક યુ, નમસ્કાર. જી થેન્ક યુ. શાનદાર જબરદસ્ત કહાનીના માધ્યમથી સમજાયું. ધન્યવાદ. જી ભરતભાઈ પીપળવા. જય આરસીએમ. આજ ગૌતમભાઈ અને વિજયભાઈ બહુ શરૂઆત કરાવી કે ભાઈ શીખવાની જે માણસ શરૂઆત કરે ને એટલે આજ 2 મિનિટ કે 5 મિનિટ બોલ્યા તો એ આવનારા સમયની અંદર બીજી વાર નેક્સ્ટમાં તરત 20-25 મિનિટ બોલી શકશે. તો હકીકત શરૂઆત કરાવી ને એ બહુ અંદરનો ડર હોય છે, પણ ડર કાઢીને જો માણસ કોઈ પણ ક્ષેત્રની અંદર શીખવાની કોશિશ કરે અને બોલવાની કોશિશ કરે એટલે આગળ સફળ થઈ શકે છે. પછી મારા ભાઈએ આજે બહુ જબરદસ્ત માહિતી આપી અભિયાન પસાર વિશે અને સરસ મજાનું એને વ્યક્તવ્ય એનું પોતાનું જે હકીકત રિયલ હતું એ કીધું. અને ગૌતમભાઈ અને વિજયભાઈની સાથે પણ ડાયમંડમાં મેં કામ કરેલું છે. એ બે વ્યક્તિ પણ ઓળખે છે અને એમ પણ અમારા ભાઈ હારે મેં નાના મોટો થયો છો, અમે હારે રેમા છીએ. અને લોકડાઉન ની અંદર આ અભિયાન આવ્યા પહેલા અમે બહુ હારે જ હતા અને વ્યસન પણ હતા, છતાં અભિયાનની અંદર સામેલ થયા તો વ્યસન મુક્ત થયા. અને મોટો ફાયદો અમને અભિયાનના માધ્યમથી કે ભાઈ અમે અમારા પરિવારની અંદર અમે 2 છોકરા વ્યસન મુક્ત થઈ ગયા. કે ભાઈ નામ લઈને તોય ઝૂમના માધ્યમથી અમને એમ થાય કે કઈ રીતે નામ લેવું, એવા વ્યસન હતા. સિગરેટ પીતા હતા, અમે RMD ખાતા હતા અને લોકડાઉનમાં નથી મળતી તોય મોંઘા ભાવની ખરીદી કરી અને જ્યાં 4 ભાઈ લોકો પીતા હોય અને જેમ એના કટકા પડ્યા હોય ને એમ અમે જ્યાં બેહતા ને એવી જગ્યાએ નકરા બિસ્ટોલના કટકા પડતા. અને જે લોકો જોતા ને એમ કેતા એ કે અત્યારે આ મળતી નથી, છતાં એ કે તમે જ્યાં તમારી બેઠક છે ના તમે આવી સિગરેટ પીવો છો એમ મોંઘા ભાવની તમને ક્યાંથી મળી જાય છે એમ. અને પહેલી વાર અમે ભીલવાડાની અંદર ગયા હતા તો એ ભીલવાડાથી જીવા પરથી ઉપડ્યા હતા બાબરાથી અને રિટર્ન પાછા બોર્ડરે આવ્યા ને તો 1700 રૂપિયાની સિગરેટ પી ગયા હતા. તો આ અભિયાન અમને 2 પરિવારને બહુ જોરદાર ફાયદો આપ્યો છે. તો આમ ગણીએ ને તો વર્ષની 60-70 હજાર રૂપિયા વ્યસનમાં વ્યા જતા હતા. તો એ 2 પરિવારમાં બસ્યા તો એ મોટો ફાયદો છે. તો આ અભિયાન ઘણા ઉદ્દેશોથી કામ કરે છે. લોકોને સુધારવા માટે, પછી આરોગ્ય સુધારવા માટે, પર્યાવરણ બગડે છે તો એને સુધારવા માટે. તો સરસ મજાની વિપુલભાઈ આજે બહુ જોરદાર માહિતી આપી
અને ત્રણેય આગળ વધે એવી મારી શુભકામના છે. ખૂબ ખૂબ આભાર મને આજે ગુંજનભાઈ બોલવાનો મોકો આપ્યો. અને હકીકત લોકોએ છે ને ભલે કોઈ મીટિંગ એટેન્ડ કરે છે, નામ લખાવે છે કે નથી લખાવતા, પણ જે આવડે એ આ બોલવાનો પ્રયત્ન કરો અને એનરાઇઝ કરો એટલે તમને શીખવા મળશે. અને થોડુંક જે તમને તમારું નામ બોલીને યાદ આવ કે જે વ્યક્તિએ મીટિંગ લીધી છે એનું નામ બોલીને યાદ આવ તોય તમને અહીંથી એક શીખવાનો આગળ જવા માટેનો એક રસ્તો ખુલ્લો થાય. શીખશો તો ખુલ્લો થાય, નકર નહીં થાય. અને હું પણ આજથી ઘણા સમય પહેલા મને ઘણી વાર તકલીફ થતી હતી અને પેલી વાર હમણાં એક ઝૂમ એપ્લિકેશનમાં આપણે જે 9 વાગ્યાનો પ્રોગ્રામ આવે છે તો મને અંદરથી ડર છે કે હું હિન્દી ફટફટાટ બોલું. હું ભણેલો ઓછો છું પણ અત્યારે હિન્દીમાં કોઈ હારે વાત કરવાની થઈ હોય તો વાત કરી શકું, પણ મને અંદરનો ડર હતો એટલે તેથી મારે ઘણું આમ તેમ થયું. હિન્દીમાં બોલવામાં થોડુંક તકલીફ પડે, પણ જો હકીકત ઈ ડર માણસની અંદર નીકળી જાય ને તો જેમ ગુજરાતીમાં વાત અત્યારે આપણે કરીએ છીએ એમ બોલી શકીએ છીએ. પણ હકીકત અંદરનો ડર કાઢવો જરૂરી છે અને શીખવાની તમન્ના હોય એટલે કોઈ વસ્તુ અઘરી નથી કે માણસ શીખી શકે છે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ભરતભાઈ, જબરદસ્ત વાત કરી. ડર કાઢવાનો એક સરળ રસ્તો છે. જે વસ્તુથી ડર લાગે એ વસ્તુ વારે વારે કરો. જે વસ્તુથી ડર લાગતો હોય એને કહેવાય અણી કાઢી લ્યો, એની પાછળ પડી જાવ ભૂતની જેમ જ્યાં સુધી આદતમાં અરે નીકળી જાય. જે વસ્તુ ડર લાગે એ વસ્તુ મીટિંગ લેવાનો ડર લાગે, મીટિંગ લેવાનું ચાલુ કરજો. ફિલ્ડમાં જવાનું ડર લાગે, ફિલ્ડમાં જવાનું ચાલુ કરજો. ડાયમંડ ક્લબ થી ડર લાગે, ડાયમંડ ક્લબ કરવાનું ચાલુ કરજો. બધું એ જ વસ્તુ કરવાથી ડર આપણે ભગાડી શકીએ. ધન્યવાદ ભરતભાઈ, શાનદાર વાત કરી. જી નેક્સ્ટ સુભાષભાઈ. જી સર, બધા શાનદાર આજનો પ્રોગ્રામ તો અડધો કલાકની અંદર જે 3 લીડરોએ વાત કરી ને ગૌતમભાઈ, વિજયભાઈ ને વિપુલભાઈ પીપળભાઈ, ખાસ તો આજે મારા રિવ્યુ ને થોડુંક એવું ટૂંકી વાતમાં બધા પાર્ટિસિપેન્ટને કહેવા માંગુ છું, બધા સાથીને, કે આ વિડીયો ગુંજન સર આપણા ગ્રુપની અંદર, આપણા જનરલ ગ્રુપની અંદર મૂકે છે અને આપણા અપલાઈન દ્વારા આપણા પર્સનલ ગ્રુપમાં પણ મળે છે બધાને. બધા જ વાઇટલ સાથીઓ, સિનિયર સાથીઓ અને જવાબદાર સાથીઓને ખાસ કહેવા માંગુ છું કે વિડીયો હર રોજ મૂકે છે તો એની અપલાઈન ખાસ તપાસ કરે કે હરેક વ્યક્તિ સુધી જે હું પહોંચાડું છું તે ફરીવાર વિડીયો જોવે છે, સાંભળે છે. અને આજનો વિડીયો ખાસ કરીને જોવા લાયક એટલા માટે છે કે ઝૂમ ની અંદર આપણે ઝૂમમાં બેસીએ છીએ અને સાંભળીએ છીએ એટલું જ, પણ ઝૂમ ને મેનેજમેન્ટ કેમ કરવું, ઝૂમ ને કેમ હેન્ડલ કરવું, આ વિડીયોના માધ્યમથી ગુંજન સર હર ગ્રુપની અંદર મૂકે છે. એટલે ખાસ કરીને વિડીયો બધા પાર્ટિસિપેન્ટને જોવો. અને બીજી એક નાની વાત સર અપ્લાય કરું છું, ગુંજન સર તમે ખાસ બધા સિનિયર સાથીઓને અને જે લીડરો છે, મેન મતલબ રોયલ્ટી ટેકનિકલ જે લીડરો આપણી અંદર છે, સ્ટાર પેનેથી એ બધા સાથીઓનું મતલબ મારો સર એક જ શબ્દ કહેવાનો છે કે બધા પાસે એક વખત બધા સાથીઓને ઝૂમ ને કેમ ડાઉનલોડ કરવું, એને રજીસ્ટ્રેશન કેમ કરવું, ઝૂમ ની અંદર બધા સાથીઓને તૈયાર કરી, તો પછી આપણે શીખશું તો નવા વ્યક્તિને ઝૂમ ડાઉનલોડ કરાવી અને આના નવા વિડીયોના માધ્યમથી આ એક અભિયાન પ્રચાર થાય છે. અને બીજું છે, આ વિડીયોના માધ્યમથી બીજું ઘણું બધું સારું કામ થાય છે કે વિપુલભાઈ પીપળોએ જે આજે પ્લાન બતાવ્યો ને, એ પ્લાન આખી બતાવવાની એની એકદમ ટૂંકમાં અને સરળ ગુજરાતી ભાષામાં આખી રીત જ અલગ હતી. જે લાખો કરોડોનું કંપનીનું ને જે વચ્ચેના ટ્રેડિશનલનો જે તફાવત બતાવ્યો ને, એ બહુ જોરદાર શાનદાર પ્લાન બતાવ્યો સર. થેન્ક યુ, નમસ્કાર, ધન્યવાદ સર. મારી વાણીને વિરામ આપું છું અહીંયા. રાખશો એક દિવસ એ તો એ પણ કરી શકો, પ્લે સ્ટોર માં જઈને ડાઉનલોડ કરો, છતાં પણ શીખવાડશું, યુટ્યુબમાં પણ મળશે. નેક્સ્ટ નીતેશભાઈ કતારિયા. થેન્ક યુ ગુંજનભાઈ, JRCM બધા મિત્રોને મને બોલવાનો મોકો આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર સાહેબ. અને હું તો મીટિંગ ની અંદર લગભગ આજે અડધી કલાક લેટ હતો. ગુંજનભાઈ જે લિંક બનાવતા શીખવાડતા હતા ત્યારે જ હું એન્ટર થયો હતો સાહેબ. પણ જે ગુંજનભાઈ બધા લીડરોએ રિવ્યુ આપ્યું એ ઉપરથી મને એવું લાગે છે કે કોઈ આજે મીટિંગ ફર્સ્ટ ટાઈમ ચાલુ કરાવી એને જે ડર હતો એ ડરની આગળ જ જીત છે સાહેબ. અને ખરેખર ડર કાઢવો બહુ જરૂરી છે. અને આપણે 5 વાગ્યાની જે મીટિંગ છે ને એ ડુપ્લિકેશનની મીટિંગ છે. એમ માનો નહીં કે આપણે એકડિયા ભણવા બેઠા, સાવ શુદ્ધ ગુજરાતીમાં કહું તો 5 વાગ્યાની મીટિંગ એટલે આપણે એકડિયા ભણવા બેઠા સાહેબ. મને ખ્યાલ છે સાહેબ, હવે અત્યારે તો કેજી, લોયર કેજી, હાયર કેજી આવી ગયું. હું જયારે ભણવા જતો ત્યારે 5 વર્ષ નામ લખાતું અને 4 એકલા લખાવતા, પાર્ટીની અંદર આમ ચોકડી મારીને
1 2 3 4 5 એને ઘૂંટવા દેતા. એ 4 એકડા ઘૂંટાઈ ગયા એટલે એમ માનો કે 100 એકડા આવડી ગયા. તો આ પણ અત્યારે આપણે પેલા ધોરણની અંદર બેઠા છે, એ તો ગુંજનભાઈ આપણે 4 એકડા લખવા શીખવાડે છે. એમાંથી બધી ધીરે ધીરે આપણી સ્કિલ ડેવલપ થયા સાહેબ. જોઈ શકો છો, હું પણ રિક્ષા બંધ રાખી અને વિડીયો ચાલુ કરીને રિવ્યુ આપું છું. ધીરે ધીરે શીખવાનો પ્રયત્ન કરું છું સાહેબ. અને ડર કાઢવાની વાત છે સાહેબ. જેમ બને એમ આપણી મીટિંગની અંદર હજી સંખ્યા બહુ ઓછી છે સાહેબ. આપણી ટીમ કેવડી બધી મોટી છે. જેમ બને એમ દરેક લોકો ઓનલી ફોર 5 લોકોને લઈ આવો. ડુપ્લિકેશન કરો સાહેબ. ગુંજનભાઈની જો આટલી તૈયારી હોય, આપણે એને 1 કલાક આપતા હોય એનો કિંમતી સમય, જો કે એની પાસે તો સમય હોય જ નહીં, આપણે ખ્યાલ જ છે, એ પણ લીડર છે, અવારનવાર એની મિટિંગ હોય જ, પણ છતાં આપણા માટે જો 1 કલાક આપતા હોય તો ડુપ્લિકેશન કરો સાહેબ. તમારી ટીમને બેસાડો, દરેક સભ્ય ડેઈલી 5 લોકોને લઈ આવો ખાલી. પછી એને કહો કે તમે 5 ને લઈ આવો સાહેબ. પાયાનું જ્ઞાન છે, શીખવું બહુ ઇમ્પોર્ટન્ટ સાહેબ. ડર ખરેખર મને પણ ડર હતો. હું જયારે ફર્સ્ટ ટાઈમ કોરોના કાળની અંદર ઝૂમ એપ્લિકેશન ચાલુ થયું, પેલા ભાઈ મને ઝૂમની લિંક મોકલતા, મને કહેતા કે નીતેશભાઈ મીટિંગમાં આવો. હું મીટિંગમાં જતો, મારો બોલવાનો વારો ને આપણે મીટિંગમાંથી ગાયબ. પેલા ભાઈ મને કે કેમ નીતેશભાઈ તમારો વારો આવે ને તમે નીકળી જાઓ. મેં કીધું ભાઈ મારે નેટનો ઇસ્યુ છે, મારે નેટ આવતું જ નથી. ખોટું બોલી જતો, પણ એને તો ખ્યાલ હોય ને સાહેબ. હું 4 એકડા ઘૂંટતો ને ત્યારે આડી પેન કરીને જાડો એકડો કરીને પરમારો સાહેબને બતાવ્યો, જો સાહેબ મેં ઘૂંટી લીધો. પણ સાહેબને તો ખબર પડી જ જાય ને ભાઈ, મારા જેવા કેટલા લોકોને એને ભણાવેલા છે. તો ગેલાભાઈ મને કે કાંઈ વાંધો નહીં, વારંવાર એમ કરું. પછી એક ફેરી અમે અહીંયા નોરતામાં ભેરા થયા ત્યારે મીટિંગ ચાલુ કરાવી. મને કે અહીંયા તો તારે નેટનો ઇસ્યુ નથી આવતો. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે મારી અંદર જે ડર હતો ને સાહેબ, અત્યારે હું દરરોજ સવારમાં ધીરે ધીરે રિવ્યુ આપવાનો પ્રયત્ન કરું છું. હિન્દીમાં, બાવા હિન્દીમાં આવડે છે, નથી આવડતું, અડધું ગુજરાતી અડધું હિન્દી. આપણે લોકો ટ્રેન્ડ કરે છે સાહેબ. આપણે શીખવા, આપણા માટે હિત છે, આપણું હિત છે, આપણે શીખવાડવાનો પ્રયત્ન છે, પણ આપણે જ નથી જાતા. તો નહીં આવડે તો શીખવાડશે, પણ જેમ ગુંજનભાઈએ કીધું ને કે જેને કઈ કરવું જ નથી એનો કોઈ વિકલ્પ નથી સાહેબ. તો થેન્ક યુ સાહેબ. જય આરસીએમ. ઓવર ટુ ગુંજનભાઈ. જી થેન્ક યુ. શાનદાર, જબરદસ્ત જબરદસ્ત. અને વાત ઉપર એક શીખવા જેવું છે. પેલા બોલવાનો વારો આવતો એટલે ભાગી જતા, નેટવર્કનો પ્રોબ્લેમ ને બધે બહાના કાઢતા. તો એક વાત ધ્યાનમાં રાખવું, એ તો મેં સક્સેસ કેપ્સ્યુલમાં પણ આપેલી છે. એક મારું આખું પ્લે લિસ્ટ આખું અલગ છે યુટ્યુબ ની અંદર. તમે મારા ચેનલમાં જાઓ તો આખું પ્લે લિસ્ટ અલગ આવશે. એમાં સક્સેસ કેપ્સ્યુલનો કોન્સેપ્ટ આખી બધા એના વિડીયો, શોર્ટ વિડીયો ને. અને એમાં એક મેં વાત કીધેલી છે, પણ એમાં હિન્દીમાં છે કે સફળતાને આપણી સાથે લેવા દેવા છે અને આપણા બાના સાથે કોઈ લેવા દેવા નથી. આપણા કામ સાથે ને આપણી સાથે જ લેવા દેવા છે. આપણા બાના સાથે ને કાંઈ લેવા દેવા નથી કે આપણી હાલત શું છે, આપણે શું આવડે છે, સ્થિતિ કેવી છે, એને કોઈ લેવા દેવા જ નથી. એને આપણી સાથે છે કે આપણે શું કરીએ, શું પ્રેક્ટિસ ચાલુ કરી દઈએ, શું પેલો કદમ મૂકી દે, એની ઉપર એને લેવા દેવા. તો ધન્યવાદ બધા સાથીઓને જે રિવ્યુ આપ્યા અને પ્રોગ્રામ લીધો, શરૂઆત કરી. દરરોજ 5 વાગે નવા સાથીઓ આગળ આવે અને લિંક બનાવવા જે પણ વ્યક્તિ હોય પેલા જણાવી દે કે આજનો પ્રોગ્રામ, તરત લિંક મૂકી દે આપણે વાઇટલ જે ગ્રુપ છે એની અંદર, અને તરત શેર કરી દે. અને 5 વાગ્યાનો પ્રોગ્રામ જે આપણે યુટ્યુબ ની અંદર છે એ વધુ લોકો સુધી શેર કરો, તાકી જે વ્યક્તિ નવા હોય ને એ પણ પોતાનો પ્રોગ્રામ જોઈને પોતે સાંભળીને પોતાની ભૂલ પણ જોઈ શકે. કારણ કે એમાં જે રિપીટ જોઈશે એટલે ખબર પડશે કે આજના પ્રોગ્રામની અંદર કઈ રીતે બોલ્યો, મારે તે સુધારવા કરવાની જરૂર છે. તો બધું જ આપને આની અંદર મળશે. તો ધન્યવાદ. તમામ સાથીઓને અનમ્યુટ કરું છું. જય આરસીએમ સાથે પ્રોગ્રામ સમાપ્તિ કરીએ. મળીએ પાછા નવા સાથી સાથે નવા ટોપિક સાથે. ધન્યવાદ. થેન્ક જય જય આરસીએમ. આરસીએમ. જય આરસીએમ. જય આરસીએમ. જય આરસીએમ. જય આરસીએમ.